ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે અગાઉના લેક્ચરમાં એક દરી બીજ વિશે સવિસ્તૃત આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ, જેમાં છેલ્લે આપણે વનસ્પતિના કયા પ્રકારના લક્ષણો હોય, એના જે બાહ્યાકાર લક્ષણો જે છે એ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિના જે બાહ્યાકાર વિદ્યાના આધારે કેટલાક લક્ષણો જે છે જેના આધારે આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરીએ છીએ કે ભાઈ એનો આ કુળમાં સમાવેશ થાય કે એનો આ વર્ગમાં સમાવેશ થાય, એની પ્રજાતિનું નામ આ, એની જાતિનું નામ આ, એ જે તે લક્ષણોના આધારે જે નક્કી કરવામાં આવતું હોય એના વિશે આપણે થોડો ઘણો અભ્યાસ કરવાનો છે. વધુ ડિટેલમાં અભ્યાસ પછી તમે એ હાયર એજ્યુકેશનમાં તમે શીખશો. મિત્રો, જ્યારે તમારી આસપાસ તમે કોઈ બી વનસ્પતિને નિહાળતા હશો, કે લીમડો હોય કે પીપળો હોય કે વડ હોય, કેટલાક વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે, કેટલીક શોપ છે, કેટલીક છોડ છે, કેટલીક વેલા સ્વરૂપની વનસ્પતિ છે, આ દરેક જે વનસ્પતિ જે છે એ સપુષ્પી વનસ્પતિનું જે વર્ણન જે છે એ કેટલાક બાહ્યાકાર લક્ષણોના આધારે આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ કે ભાઈ આ દ્વિદરી, આ એકદરી. એક નાનું સરખું ઉદાહરણ તમને આપું કે જો કોઈ વનસ્પતિમાં જાળાકાર શિરાવિન્યાસ હોય સામાન્ય રીતે તો આપણે કહીએ છીએ કે ભાઈ આ દ્વિદરી છે, અને જો સમાંતર શિરાવિન્યાસ હોય તો આપણે કહીએ છીએ કે આ એકદરી છે. તો અહીંયા આપણું હેડિંગ છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિઓનું વર્ણન, જેમાં આપણે જ્યારે કોઈ બી કુળનો અભ્યાસ કરવો હોય, તમારે અહીંયા 3 કુળ સમજવાના છે. તમારા સિલેબસમાં માત્ર 3 વિશિષ્ટ કુળ આપેલા છે, એક ફેબેસી, એક સોલાનેસી અને ત્રીજું છે લિલિએસી. જેમાં ફેબેસી અને સોલાનેસી એ દ્વિદરીનું કુળ છે, અને લિલિએસી જે છે એ લિલિએસી એ એકદરીનું કુળ છે. આ 3 કુળનો આપણે અભ્યાસ કરવાનો છે. અને કુળનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી પડશે. તો કઈ બાબતો તમે જ્યારે કુળ જે છે કુળને તમે કઈ રીતે તમે એને વર્ણન તમારે જ્યારે પૂછાય તો તમે કઈ રીતે લખશો એ બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે. તો સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાના આધારે કરાતું વર્ણનમાં નીચેની બાબતોનો એટલે કે કેટલીક બાબતોનો સમાવેશ થશે, જેમાં સૌથી પહેલી બાબત, દાખલા તરીકે આપણે સમજી લો કે આપણે બધા વનસ્પતિના અભ્યાસ માટે એ કોઈ દાતાના જંગલમાં કે જેસરોના જંગલમાં, કેદારનાથ વાળા જે વિસ્તાર જે છે ત્યાં આગળ આપણે જઈએ તો ત્યાં આગળ આપણે જઈશું તો સૌથી પહેલાં તો આપણે શું જોઈશું, તો આપણે જે જગ્યાએ ગયા ત્યાં આગળ આપણે એનું નિવાસ સ્થાન કે વનસ્પતિ એ કઈ જગ્યાએ જોવા મળશે, કઈ જગ્યાએ જોવા મળે છે, નિવાસ સ્થાન. પછી જુદી જુદી કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કરશું, પણ એનું વર્ણન જે છે મિત્રો એ સપુષ્પી વનસ્પતિનું બાહ્યાકાર વિદ્યાના આધારે વર્ણન, તેનું વર્ણન ત્યાંનું એટલે સપુષ્પી વનસ્પતિનું તેનું વર્ણન એ મુદ્દાસર આપણે લખવાનું છે, મુદ્દાસર ધ્યાનમાં લેવાનું છે, ગમે તેમ નહીં, ચોક્કસ પદ્ધતિ મુજબ કરવામાં મુદ્દાસર એનું વર્ણન આપણે ધ્યાનમાં લેવું પડશે. એકદમ સરળ ભાષામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ચોક્કસ ક્રમમાં વર્ણન કરવું પડશે. તેનું વર્ણન કોનું, કોઈ બી વનસ્પતિનું આપણે જ્યારે વર્ણન કરશું કે એના કયા લક્ષણો છે તો એ મુદ્દાસર વર્ણન કરવું પડશે, થોડી સરળ ભાષામાં વર્ણન કરવું પડશે, વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્ણન કરવું પડશે, અને ચોક્કસ ક્રમમાં વર્ણન લખવું પડશે. આપણે વર્ણન કરશું તો આપણે એને નોંધશું, જેના આધારે આપણે એ વનસ્પતિને આપણે ઓળખી શકીએ છીએ. તો એક ક્રમ જે છે, ક્રમમાં સૌપ્રથમ આપણે જ્યારે એ જંગલમાં જઈએ તો સૌપ્રથમ એ વનસ્પતિ ક્યાં જોવા મળે છે, કઈ જગ્યાએ જોવા મળે છે, તો સૌપ્રથમ એ એના નિવાસ સ્થાનનો ઉલ્લેખ થાય છે. સૌપ્રથમ આપણે શું ધ્યાનમાં લઈશું, એનું નિવાસ સ્થાન. કેટલીક વનસ્પતિ એવી હોય કે જે ઠંડા પ્રદેશોમાં જ જોવા મળતી હોય, કેટલીક વનસ્પતિ એવી હોય કે જે ગરમ પ્રદેશોમાં જ જોવા મળતી હોય, કેટલીક વનસ્પતિ એવી હોય જે સમગ્ર વિશ્વમાં પથરાયેલી હોય. એટલે કઈ જગ્યાએ જોવા મળે છે એમ એનું નિવાસ સ્થાન એ અર્થમાં હું કહી રહ્યો છું. કે દાખલા તરીકે લીમડો તો સમગ્ર ભારતમાં આવેલો એમ,
બધી જગ્યાએ, એવું નથી કે ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે, સમગ્ર વિશ્વમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, પણ સૌથી વધુ પ્રમાણ એનું ભારતમાં જોવા મળે છે. એટલે કે એનું નિવાસ સ્થાન છે, એ નિવાસ સ્થાનનો આપણે ઉલ્લેખ કરવો પડશે. એ બાબતને બરાબર તમે ધ્યાનમાં રાખશો. બીજા નંબરે આપણે એ જે વનસ્પતિ છે, વનસ્પતિના આપણે સ્વરૂપનો અભ્યાસ કરશું. ક્રમ ધ્યાનમાં રાખજો, ચોક્કસ ક્રમ. પહેલા નંબરે આપણે ગયા, તમે વનસ્પતિ જોઈ તો પછી વનસ્પતિ જોઈશું કે ભાઈ આ લીમડો છે, કે આ પીપળો છે, કે આ વડ છે, કે આ આસોપાલવ છે, કોઈ પણ વનસ્પતિ, તો બીજી કઈ કઈ જગ્યાએ જોવા મળશે. તો આપણે જુદી જુદી રેફરન્સોનો ઉપયોગ કરી, નેટનો ઉપયોગ કરીને આપણે જોઈશું કે આ બધી જગ્યાએ જોવા મળે છે, તો આ જગ્યાએ જોવા નથી મળતું, તો એનું નિવાસ સ્થાન થયું. પછી સેકન્ડ નંબર શું લખશું? તેનું સ્વરૂપ. સ્વરૂપ એટલે કે ભાઈ લીમડો છે તો એ વૃક્ષ સ્વરૂપની છે, પીપળો છે તો વૃક્ષ સ્વરૂપની છે, કેટલીક વેલા સ્વરૂપની વનસ્પતિ હોય, કેટલીક છોડ સ્વરૂપની વનસ્પતિ હોય, તો એના સ્વરૂપની વાત થઈ. એટલે ક્ષુપ, છોડ, વૃક્ષ, આરોહી, વેલો છે, એની વિશેષતા, કે કોઈ અન્ય વનસ્પતિ પર પરરોહી હોય તો પણ આપણે એમ સ્વરૂપમાં લખી શકીએ કે ભાઈ પરરોહી પ્રકારની વનસ્પતિ છે. અને આ સ્વરૂપની અંદર સાથે સાથે આપણે એના પ્રકાંડમાં કોઈ વિશિષ્ટતા હોય, સ્વરૂપની અંદર જ એના પ્રકાંડમાં કોઈ વિશિષ્ટતા હોય, કે એના મૂળમાં કોઈ વિશિષ્ટતા હોય, એટલે કે મૂળ કે પ્રકાંડમાં કોઈ વિશિષ્ટતા હોય, તો આપણે સ્વરૂપની અંદર જ એનો ઉલ્લેખ કરી દઈશું. કે પ્રકાંડ કંટકીય હોય કે પ્રકાંડ રોમમય હોય તો આપણે સ્વરૂપમાં જ ઉલ્લેખ કરશું. મૂળ તો મગફળી ભાઈ છોડ પ્રકારની વનસ્પતિ, તેના મૂળ ઉપર મૂળ ગંડિકા નામની રચના જોવા મળે, એ વિશિષ્ટતા જે છે એ આપણે સ્વરૂપમાં જ એને શું કરશું? આપણે એને નોંધી લઈશું. પણ પર્ણની રચના જે છે, પર્ણમાં ઘણા બધા લક્ષણો હોય, આપણે જોઈ ગયા છે. પર્ણ વિન્યાસ, તો પર્ણ કેવું છે? સાદું છે કે સંયુક્ત છે? તમે લીમડો તો ભાઈ પર્ણ સંયુક્ત, પીપળો તો પર્ણ જે છે એ સાદું પર્ણ, વડ તો સાદું પર્ણ, તો પર્ણો કેવા છે? સાદા છે કે સંયુક્ત છે? ઉપપર્ણોની હાજરી છે કે ગેરહાજરી છે? પર્ણ કિનારી કેવી છે? પર્ણાગ્ર કેવું છે? ટૂંકમાં પર્ણ જે છે, પર્ણની અંદર પર્ણ વિન્યાસ કેવો છે? એની અંદર બીજી કોઈ વિશેષતા હોય તો બધી જ બાબતોને આપણે અલગથી વર્ણવીએ છીએ. તો સ્વરૂપ પછી આપણે લખીએ છીએ પર્ણ. પર્ણનો પોઈન્ટ જે પણ હોય એ બધા આપણે એ ક્રમમાં એની અંદર જે પણ લાક્ષણિકતા જોવા મળે, સાદા કે સંયુક્ત, ઉપપર્ણીય કે અનુપર્ણીય, પર્ણ કિનારી એ સાદી કે આરાવત, જે પણ લક્ષણો હોય એ લક્ષણોને આપણે આની અંદર નોંધવાનો મિત્રો આપણે પ્રયત્ન કરશું. પણ જો લક્ષણો ઝીણવટપૂર્વક વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે વનસ્પતિનો કઈ પદ્ધતિથી? વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે એનો અભ્યાસ કરવાનો છે અને ચોક્કસ કારણો સહિત જ આપણે લક્ષણોને આપણે નોંધવાનો પ્રયત્ન કરીશું. આ બાબતને પણ તમે ધ્યાનમાં રાખશો. એટલે એની અંદર પર્ણ વિન્યાસ આવી જાય, શિરા વિન્યાસ આવી જાય, વગેરે વગેરે બાબતો એની અંદર આવી જશે. આ ત્રણ બાબતો જે છે એ ત્રણ બાબતો પૂરી થાય પછી આપણે સીધા જ એ પુષ્પ વિન્યાસ ઉપર જઈશું. કારણ કે પુષ્પો જો હાજર હોય તો પુષ્પ વિન્યાસનો પણ આપણે અભ્યાસ કરવો પડશે. માટે આ ત્રણ લક્ષણોને આપણે એના વાનસ્પતિક લક્ષણો તરીકે આપણે ઓળખીશું. આ વાનસ્પતિક લક્ષણો થયા. અને હવે જે આપણે જોઈશું એને આપણે કહીશું પુષ્પીય લક્ષણો. સૌથી સરળતાથી આપણે પુષ્પીય લક્ષણોના આધારે આપણે વનસ્પતિનું વર્ગીકરણ એ સરળતાથી કરી શકીએ છીએ. હવે તમે કોઈ બી વનસ્પતિને જંગલમાં તમે જોઈ રહ્યા છો, જો એમાં પુષ્પો હોય, એટલા માટે ચોક્કસ સિઝનમાં જ્યારે પુષ્પ આવતા હોય એવા સમયે ચોક્કસ વનસ્પતિનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. કારણ કે એનું નામકરણ કરવું હોય, તમે અગાઉ જોઈ ગયા છો, જો આપણે કોઈ બી વનસ્પતિનું નામકરણ કરવું હોય તો ઓળખ વિધિ અને નામકરણ માટે ચોક્કસ લક્ષણોથી આપણે વાકેફ હોવા જોઈએ. એ જ બધા અહીંયા લક્ષણોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં વાનસ્પતિક લક્ષણોમાં એની અંદર નિવાસ સ્થાન, સ્વરૂપ અને પર્ણ જેવા મુદ્દાઓનો સમાવેશ થશે. જ્યારે હવે પુષ્પીય લક્ષણોમાં તમે પુષ્પીય લક્ષણો તો તમે વનસ્પતિમાં સૌથી પહેલાં તમે શું જોશો? તો વનસ્પતિમાં સૌથી પહેલાં મિત્રો આપણે જોઈશું પુષ્પ વિન્યાસ. શું જોઈશું આપણે? પુષ્પ વિન્યાસ. કે વનસ્પતિનો પુષ્પ વિન્યાસ કેવો છે? પરિમિત છે કે અપરિમિત છે? અપરિમિત હોય તો પર્ટિક્યુલર કોઈ વનસ્પતિમાં કયા પ્રકારનો છે? કલગી, સૂકી, નીલમ સૂકી, માંસા સૂકી, બધા જ પુષ્પ વિન્યાસ મેં તમને સમજાયા છે. એ પૈકીનો કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ એ વનસ્પતિમાં જોવા મળશે એનો આપણે ઉલ્લેખ કરશું. ચલો, પુષ્પ વિન્યાસ લખાઈ ગયા પછી કોની વાત આવશે?
પુષ્પ વિન્યાસની અંદર શું હોય? પુષ્પના સક્ષ શું ગોઠવાયેલા હોય? પુષ્પ ગોઠવાયેલું હોય. તો પછી આપણે બીજા નંબરે કોની ચર્ચા કરશું? પુષ્પની ચર્ચા કરશું. પુષ્પનો અભ્યાસ કરશું કે પુષ્પ કેવું છે, નિયમિત છે કે અનિયમિત છે. પુષ્પના વિવિધ પ્રકાર આપણે શીખી ગયા. નિયમિત, અનિયમિત, એકલિંગી, દ્વિલિંગી, સમિતિના આધારે પણ આપણે પ્રકારો શીખી ગયા. અરીય છે કે દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે, અનિયમિત છે, વગેરે વગેરે બાબતો એ આપણે શીખી ગયા છીએ. એટલે પુષ્પના જે લક્ષણો જે છે એ પુષ્પના લક્ષણોને પણ આપણે ધ્યાનમાં લઈશું. સદંડી છે કે અદંડી, સંપૂર્ણ છે કે અપૂર્ણ, એ બધી જ બાબતો જે છે એ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈશું. પુષ્પ ઉપરી જાય છે કે પરી જાય એ પણ આપણે શીખી ગયા. તો આવા કેટલાક પુષ્પના જે લક્ષણો જે છે એ લક્ષણોને આપણે ધ્યાનમાં લઈશું. હવે પુષ્પ જ્યારે આપણે શીખી લીધું, પુષ્પ જોઈ લીધું, તો પુષ્પની અંદર રહેલા વિવિધ ભાગો, તો પુષ્પની અંદર રહેલા વિવિધ ભાગોમાં સૌથી પહેલા આપણે બહારથી અંદર તરફ જઈએ તો સૌથી પહેલા કયું ચક્ર આવશે? વજ્રચક્ર. વજ્રચક્ર વિશે આપણે માહિતી મેળવશું. વજ્રપત્રોની સંખ્યા કેટલી, વજ્રપત્રો જોડાયેલા છે, યુક્ત છે કે મુક્ત છે, એનો કલિકાંતર વિન્યાસ કયો, વગેરે વગેરે માહિતી મેળવશું. ચલો, વજ્રચક્ર પછી શું આવશે પુષ્પની અંદર? વજ્રચક્ર પછી નંબરનું સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્રમમાં જ જઈએ છીએ. શું આવશે? દલચક્ર. દલપત્ર કેવા આકારના છે, કેવા રંગના છે, જોડાયેલા છે કે મુક્ત છે, એની સંખ્યા કેટલી, વગેરે વગેરે બાબતો આપણે ચર્ચા કરશું. દલચક્ર પૂરું થાય પછી ચલો અંદર તરફ શું આવશે? પછીનું ચક્ર કયું આવશે મિત્રો? પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રમાં પુંકેસરો કેટલા, એની સંખ્યા કેટલી, મુક્ત છે કે યુક્ત છે, વગેરે વગેરે બાબતોની આપણે ચર્ચા કરશું. પુંકેસર પછી આવશે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસરની સંખ્યા કેટલી, એમાં જરાય વિન્યાસ કેવા પ્રકારનો છે, એનું બીજાશય કેવું છે, બીજાશય ઉચ્ચસ્થ કે અધસ્થ, એ વગેરે વગેરે બાબતોનો આપણે એનો અભ્યાસ કરશું. એટલે પુષ્પ પછી આપણે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્રના વિવિધ ભાગોનો જ આપણે અભ્યાસ કરશું. એટલે આ બધી જ બાબતો આપણે લખવી પડશે કે ભાઈ વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર બધા જ મુદ્દાને આપણે ધ્યાનમાં લેવાના છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી, મન ફાવે તેમ નહીં, વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે એને ધ્યાનમાં લેવા પડશે. પુષ્પનો પ્રકાર કયો છે, વગેરે વગેરે બાબતોને પણ આપણે ધ્યાનમાં લેવા પડશે. કલિકાંતર વિન્યાસને પણ આપણે એને ધ્યાનમાં લઈશું. જ્યારે આ બધી જ બાબતો પૂરી થઈ જાય પછી છેલ્લે આવશે શું આવશે મિત્રો? ચલો, તો ફળ. પુષ્પનું નિર્માણ થઈ ગયું, એની અંદર બધા ચક્રો હાજર છે, ફળની ક્રિયા થશે, ફળનું નિર્માણ થશે. તો ફળના પ્રકારો એ પણ મેં તમને ડિટેલમાં સમજાયા. સાદું ફળ છે, સમૂહ ફળ છે કે સંયુક્ત ફળ છે, એની પણ આપણે વાત કરી. ચલો, ફળ પછી આપણે કોનો છેલ્લે ઉલ્લેખ કરશું? બીજ. ફળની અંદર શું આવેલું હોય? બીજ આવેલા હોય. બીજ કેવા પ્રકારના છે, એ ભ્રૂણપોષી બીજ છે કે અભ્રૂણપોષી બીજ છે, એના વિશે પણ આપણે માહિતી મેળવવી પડશે. આટલી માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. કેટલીક વખતે કેટલીક વનસ્પતિમાં એવું પણ બનશે કે વજ્રચક્ર, દલચક્ર નહીં હોય, ત્યાં આગળ શું છે? પરિપુષ્પ ચક્ર. એકદરી વર્ગની કેટલીક વનસ્પતિમાં, એકદરી વર્ગની મોટાભાગે વનસ્પતિમાં, દ્વિદરી વર્ગની વનસ્પતિમાં વજ્રચક્ર, દલચક્ર ના હોય, ત્યાં આગળ આપણે શું લખશું? પુષ્પ પછી પરિપુષ્પ ચક્ર. પરિપુષ્પ પત્રોની સંખ્યા કેટલી? પછી આપણે પુંકેસર, સ્ત્રીકેસર. એકલિંગી પુષ્પ હોય તો જો એ ફક્ત એમાં નર પુષ્પ હોય તો પુંકેસર હાજર હોય, પછી આપણે સ્ત્રીકેસર નહીં લખીએ. એકલિંગી પુષ્પ હોય, માદા પુષ્પ હોય, સ્ત્રીકેસર હાજર હોય, આપણે પુંકેસર નહીં લખીએ. ટૂંકમાં તમે જ્યારે એનો વિવિધ લક્ષણોનો અભ્યાસ કરો છો કે એમાં કયા કયા પ્રકારની રચના કેવા પ્રકારે આવેલી છે, એટલા જ મુદ્દા તમારે અહીંયા નોંધવાના છે. પણ આ ક્રમ હોવો જરૂરી. તમે એવું ન કરી શકો કે પહેલા તમે ફળ લખી નાખ્યું, પછી તમે પુષ્પ વિન્યાસ લખ્યો, પછી તમે સ્વરૂપ લખશો, છેલ્લે નિવાસ સ્થાન લખશો. આવું જો એ ઉલટસુલટ ક્રમ હશે તો એ બિલકુલ ચલાવી લેવામાં આવતો નથી. ભલે તમે પોઈન્ટ કમ્પ્લીટ સાચો લખ્યો હોય પણ ઉલટસુલટ ક્રમ ચલાવી લેવામાં આવશે નહીં. આ બધી જ બાબતો એ ચોક્કસ ક્રમમાં હોવી જોઈએ. એટલે જ્યારે મગજમાં એક વાર્તાની જેમ બેસવાનું કે આપણે જંગલમાં ગયા, એ વનસ્પતિના નિવાસ સ્થાન જોયું કે ભાઈ આ જગ્યાએ જોવા મળે છે, આ બીજા જગ્યાએ પણ જોવા મળે છે.
નિવાસસ્થાન લખ્યું, એનું સ્વરૂપ જોયું, વૃક્ષ છે, ક્ષુપ છે, છોડ છે વગેરે એના પ્રકારની લાક્ષણિકતા કે મૂળની લાક્ષણિકતા એ પણ આપણે નોંધી લીધી. પછી ત્યારબાદ એના પર્ણ વિશેની ચર્ચા કરી, પર્ણ કયા પ્રકારનું છે, આ બધી બાબત પૂરી થાય એટલે એના વાનસ્પતિક લક્ષણો અહીંયા પૂરા થાય. અહીંયા વાનસ્પતિક લક્ષણો પૂરા. અને હવે કયા લક્ષણો ચાલુ થાય? એના પુષ્પીય લક્ષણો. તો આપણે પુષ્પ વિન્યાસનો અભ્યાસ કર્યો. પુષ્પ વિન્યાસનો અભ્યાસ કર્યા પછી આપણે પુષ્પનો અભ્યાસ કર્યો. પુષ્પ પછી આપણે કયા લક્ષણો બાબતે ધ્યાનમાં લીધી? વજ્રચક્ર, દલચક્ર, આ ના હોય તો પરિપુષ્પ ચક્ર, ત્યારબાદ પુંકેશ ચક્ર, શ્રીકેશ ચક્ર, બેમાંથી જે હાજર હોય એના લક્ષણોને આપણે ધ્યાનમાં લીધા. ત્યારબાદ ફળ, આવૃત બીજધારી છે એટલે ફળ તો હશે જ, ફળની અંદર બીજ. આટલા લક્ષણોને આપણે ધ્યાનમાં લેવાના છે. અને અંતે ધ્યાનમાં રાખશો, આ આપણે કોઈ પણ વનસ્પતિનો આપણે અભ્યાસ કરીએ તો આ લક્ષણોના આધારે આપણે એની ઓળખ વિધિ થાય, એનું નામકરણ થાય. બીજું, એની અંદર આટલું બધું નોંધ્યા પછી એની અંદર પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ ધ્યાનમાં રાખજો. આ એક નવો પોઈન્ટ છે, પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ. આવી રચનાઓ જે છે જે આપણે એની અંદર પુષ્પીય સૂત્ર લખવું પડશે અને પુષ્પાકૃતિ આપણે દોરવી પડશે. તો એના માટે આપણે કેટલાક પુષ્પીય સૂત્ર સંબંધિત કેટલીક સંજ્ઞાઓ જે છે એ સંજ્ઞાઓ વિશે પણ આપણે માહિતી મેળવવી પડશે. તો મિત્રો આ બસ ધ્યાન રાખજો, બરાબર પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ વિશે આપણે માહિતી મેળવીએ, પણ આ બધા લક્ષણો વિશે આપણે દરેકે નોંધવાનું. અને હવે પુષ્પીય સૂત્ર માટેની સંજ્ઞાઓ, પુષ્પીય સૂત્ર માટે કઈ સંજ્ઞાઓ વપરાય? પુષ્પીય સૂત્ર માટેની સંજ્ઞાઓ. તો પુષ્પીય સૂત્ર માટે કઈ સંજ્ઞાઓનો ઉપયોગ થાય એ બાબતને આપણે બરાબર ધ્યાનમાં લઈશું, બરાબર મગજમાં ક્લિયર કરશો. હું અહીંયા એક સંજ્ઞા જે છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, અને એ હાજર કે ગેરહાજર એના આધારે પછી આપણે છેલ્લે એક પુષ્પ સૂત્ર ધ્યાનમાં લઈશું અને એક ઉદાહરણ દ્વારા આપણે સમજશું. તો પુષ્પની અંદર પુષ્પીય સૂત્ર બનાવવા માટે સૌથી પહેલો મુદ્દો, જો પુષ્પમાં નિપત્ર હોય તો તેવા પુષ્પને આપણે નિપત્રી પુષ્પ કહીએ છીએ. નિપત્રી પુષ્પ. જો નિપત્રી પુષ્પ હોય તો એ નિપત્ર માટે, નિપત્ર જે છે એ નિપત્ર માટે વપરાતો શબ્દ જે છે એને કહેવાય બ્રેક્ટિએટ. નિપત્ર માટે વપરાતો શબ્દ કયો છે? બ્રેક્ટિએટ. બ્રેક્ટિએટ એ ઇંગ્લિશમાં એને બ્રેક્ટિએટ કહેવાય, જેને ઉપરથી અહીંયા સિમ્બોલ આપ્યો છે BR. BR એ એની સંજ્ઞા થઈ. જો પુષ્પ નિપત્રી હોય તો આપણે BR લખશું. જો પુષ્પ એ અનિપત્રી હોય, જમા રાખજો, જો પુષ્પ કેવું હોય? અનિપત્રી, તો એને આપણે કહીશું ઇબ્રેક્ટિએટ. એને આપણે કહીશું ઇબ્રેક્ટિએટ એટલે કે EBR. આના ત્રણ શબ્દો જે શરૂઆતના એના અક્ષરોનો આપણે ઉપયોગ કરી, શરૂઆતના ત્રણ અક્ષરોનો ઉપયોગ કરીને આપણે એનો સિમ્બોલ બનાવ્યો. કયો બનાવ્યો? EBR. જો કોઈ પુષ્પ સૂત્રમાં EBR લખેલું હોય એનો મતલબ એમ થયો કે પુષ્પ કેવું છે? તો એ અનિપત્રી છે. નિપત્રી, અનિપત્રી, બે બાબતો ક્લિયર, કમ્પ્લીટ, બરાબર ધ્યાનમાં રાખજો. કેટલીક વખતે કેટલીક વનસ્પતિઓમાં નિપત્રિકા આવેલી હોય, ધ્યાનમાં રાખજો. કેટલીક વનસ્પતિમાં શું આવેલી હોય? નિપત્રિકા. નિપત્રિકાઓ આવેલી હોય. જે વનસ્પતિમાં નિપત્રિકા આવેલી હોય એને ઇંગ્લિશમાં કહેવાય બ્રેક્ટિઓલ્સ. બ્રેક્ટિઓલ્સ. બ્રેક્ટિઓલ્સને નામ આપ્યું BR. જો આપણે એને BR જ લોત તો આ BR ને આ BR બે સેમ થઈ જાત. એટલા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું? આ બે પ્રથમ અક્ષર અને બ્રેક્ટિઓલ્સ L લીધો એટલે નામ આપ્યું એનું BRL. જો કોઈ જગ્યાએ BRL પુષ્પીય સૂત્રમાં ઉપયોગ કરેલો હોય
તો એનો મતલબ થાય કે એ પુષ્પમાં નિપત્રિકા, નિપત્રની પણ નીચે રચના આવેલી જેને શું કહેવાશે? નિપત્રિકા તરીકે આપણે એને ઓળખીશું. આ બાબતને પણ તમારે ધ્યાનમાં લેવાની છે. બરાબર? એટલે નિપત્રી, અનિપત્રી અને નિપત્રિકા એ બાબતને પણ તમે ધ્યાનમાં લેશો. સમમિતિના આધારે આપણે જાણીએ છીએ મિત્રો, સમમિતિના આધારે આપણે પુષ્પને બે ભાગમાં વિભાજિત કર્યું. સમમિતિના આધારે આપણે પુષ્પને બે ભાગમાં વિભાજિત કરી દો. એક નિયમિત પુષ્પ અને બીજું અનિયમિત પુષ્પ. તમને યાદ હશે અને એ વખતે મેં સિમ્બોલ પણ લખ્યો હતો. એ લેક્ચર તમે યાદ કરજો જરા. એક નિયમિત પુષ્પ અને બીજું જે આપણે એક નિયમિત પુષ્પ અને બીજું અનિયમિત. હું પુષ્પ નથી લખતો, તમારે બધા પુષ્પના જ લક્ષણ પુષ્પ સૂત્ર માટે બધામાં પુષ્પ શબ્દ નહીં લખતો. નિયમિત અને અનિયમિત. નિયમિત હોય મિત્રો તો નિયમિત માટેનો સિમ્બોલ આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ પુષ્પને આયામ તલે કોઈ પણ ધૈર્યથી કાપતા બે સરખા ભાગમાં વિભાજન થાય તો તેને આપણે નિયમિત પુષ્પ કહીએ છીએ. એ વખતે મેં આ પ્રકારનો સિમ્બોલ તમને મેં સમજાવ્યો હતો. નિયમિત પુષ્પ હોય તો આ સિમ્બોલ, એટલે કે આ સિમ્બોલ હોય તેનો મતલબ એમ થયું કે પુષ્પ કેવું છે? નિયમિત. અનિયમિત માટે મિત્રો ત્રણ સિમ્બોલ વપરાય છે. એક તમને આ ટકા જેવો સિમ્બોલ દેખાતો છે, એટલે કે એને એક ધૈર્યથી કાપતા એનું બે સરખા ભાગમાં વિભાજન થાય. અથવા એના માટે બીજો સિમ્બોલ છે કે ફક્ત પુષ્પને આ પુષ્પનો આખો ઘેરાવ પરિઘ બતાવ્યો, એમાં ફક્ત એક જ ધૈર્યથી એનું બે સરખા ભાગમાં વિભાજન થાય, બીજી ધૈર્યથી વિભાજન શક્ય બનશે નહીં. અથવા તો બીજી રીતે કે પુષ્પ જે છે એ પુષ્પમાં એક જ ધૈર્યથી બે સરખા ભાગમાં વિભાજન થાય છે, બીજી ધૈર્યથી સરખા ભાગમાં વિભાજન થતું નથી. એક ભાગ મોટો એક ભાગ નાનો, એક જ ધૈર્યથી બે સરખા ભાગમાં વિભાજન થાય, બીજી ધૈર્ય સરખા ભાગમાં વિભાજન કરવા જાઓ આ એક ધૈર્ય થયું પણ બીજી ધૈર્ય સરખા ભાગમાં વિભાજન થતું નથી. એટલા માટે અનિયમિત પુષ્પ માટે ત્રણ સિમ્બોલ વપરાતા હોય છે. કેટલી જગ્યાએ આ સિમ્બોલ, આ સિમ્બોલ ને આ સિમ્બોલનો ઉપયોગ થાય તો તમારે સમજવાનું કે પુષ્પ કેવું છે તો એ અનિયમિત છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. ચલો, જાતિના આધારે, લિંગના આધારે લિંગના આધારે પુષ્પના પ્રકાર આપણે જોઈએ મિત્રો તો જો એકલિંગી પુષ્પ હોય, જો પુષ્પ કેવા હોય? એકલિંગી હોય તેમાં પાછા બે થશે મિત્રો. એક જેમાં પુંકેસર હાજર હોય એને આપણે પુંકેસરીય પુષ્પ અથવા તો નર પુષ્પ તરીકે ઓળખીશું. જેમાં સ્ત્રી કેસર હાજર હોય તેના આપણે સ્ત્રી કેસરીય પુષ્પ અથવા તો માદા પુષ્પ તરીકે ઓળખીશું. મિત્રો નર પુષ્પ જે છે એ નર પુષ્પનો સિમ્બોલ શું છે? તો નર પુષ્પનો સિમ્બોલ એ આ રીતનો છે. આ રીતે પુષ્પમાં તમારે આ રીતે એ બીજા સાઈડ ઉપર આ પુંકેસર, આ નર પુષ્પ, અને માદા પુષ્પ જે છે એ માદા પુષ્પનો સિમ્બોલ જે છે એ આ રીતે છે. આ માદા પુષ્પ આ રીતે તમે દોરેલું હોય અને માદા આ રીતે સંજ્ઞા બતાવી લો તેનું શું સમજવાનું? નર. બરાબર મગજમાં ક્લિયર કરશો. નર પુષ્પ આવો સિમ્બોલ હોય તો નર પુષ્પ સમજવાનું, આવો સિમ્બોલ હોય તો માદા પુષ્પ સમજવાનું. પરંતુ જો દ્વિલિંગી પુષ્પ હોય તો દ્વિલિંગી પુષ્પ, જો પુષ્પ દ્વિલિંગી હોય, જો દ્વિલિંગી પુષ્પ હોય તો એના માટે સિમ્બોલ એક જ પુષ્પમાં પુંકેસર આવેલા હોય અને સ્ત્રી કેસર આવેલા હોય. દાખલા તરીકે જાસૂદ, ગુલાબ, ઘણા બધા પુષ્પો આપણે આસપાસ મોટાભાગે પુષ્પો કેવા છે? દ્વિલિંગી. તો એવામાં મિત્રો શું કરવાનું? તેનો સિમ્બોલ આ રીતે દર્શાવવાનું, આ નર પુષ્પ અને આ માદા પુષ્પ. દ્વિલિંગી પુષ્પ અથવા તો આપણે આને ઉભયલિંગી પુષ્પ તરીકે પણ આપણે એને ઓળખીશું. એટલે લિંગના આધારે આપણે એકલિંગી અને દ્વિલિંગી. એકલિંગી હોય તેમાં પાછા બે પ્રકાર પડશે, નર પુષ્પ અને માદા પુષ્પ.
નર પુષ્પનો સિમ્બોલ આ રીતે દર્શાવવાનો છે અને માદા પુષ્પનો સિમ્બોલ તમારે આ રીતે દર્શાવવાનો છે. એટલે કે કોઈ પણ પુષ્પ સૂત્રમાં આ રીતનો સિમ્બોલ હોય તો તરત જ તમને ખ્યાલ આવી જાય, આની ઉપરથી ખ્યાલ આવી જાય કે આ પુષ્પ એકલિંગી છે અને એ પાછું પુંકેસરીય છે. આની ઉપરથી ખ્યાલ આવી જાય કે આ પુષ્પ એકલિંગી છે અને એમાં સ્ત્રી કેસર જ હાજર હોય. અને જો એ પુષ્પ સૂત્રમાં આ પ્રકારના સિમ્બોલનો ઉલ્લેખ કરેલો હોય તેનો મતલબ એમ થાય કે પુષ્પ કેવું છે, તો એ દ્વિલિંગી પુષ્પ છે. એમ આપણે સમજવું હોય તો સમજી શકીએ. ચલો આગળની વાત, એના પછીનો પોઈન્ટ જોઈએ. આગળ એકલિંગી દ્વિલિંગીની વાત થઈ ગઈ. હવે પુષ્પ જે છે મિત્રો, એ પુષ્પની અંદર જો વજ્રચક્ર હાજર હોય તો વજ્રચક્ર માટે કયો સિમ્બોલ? તો આપણે વજ્રચક્ર ઇંગ્લિશમાં શું કહીશું? વજ્રચક્ર ઇંગ્લિશમાં આપણે કહીશું કેલિક્સ. અને મિત્રો દલચક્ર હાજર હોય, દલચક્ર આપણે ઇંગ્લિશમાં શું કહીશું મિત્રો? કોરોલા. કેલિક્સ અને કોરોલા યાદ રાખજો. વજ્રચક્ર ઇંગ્લિશમાં કહેવાય સ્કેલિક્સ, CALYX કેલિક્સ. દલચક્ર ઇંગ્લિશમાં કહેવાય COROLLA કોરોલા. તો આનો સિમ્બોલ આપવો હોય મિત્રો તો આનો સિમ્બોલ આપવામાં જેમ અહીંયા આપણે બ્રેકેટમાં BR, ઈ બ્રેકેટમાં EBR, અહીંયા બ્રેક્ટિવલ્સમાં BRL, એ રીતે આનો સિમ્બોલ આપવો હોય તો આનો સિમ્બોલ અને આનો સિમ્બોલ તો કોરોલા દલચક્રનો સિમ્બોલ થશે C. આનો પર સિમ્બોલ કરવા જાય તો C. તો આપણને ખબર ના પડે કે કયું દલચક્ર છે અને કયું વજ્રચક્ર છે. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું? વૈજ્ઞાનિકોએ કેલિક્સ જે છે કેલિક્સને ગુજરાતીમાં આપણે શું લખશું? કેલિક્સ. અને પછી એની ઉપરથી આ જે કેલિક્સનો જે ક હતો એની ઉપરથી એનો સિમ્બોલ રાખ્યો એમને K. એટલે K હોય તો આપણે સમજવાનું કે એ વજ્રપત્રની વાત છે અને C હોય તો આપણે સમજવાનું કે એ દલચક્રની વાત છે. એમ આપણે બરાબર તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે કેલિક્સ હોય તો કેલિક્સની અંદર મિત્રો પાછી બે શક્યતા થાય. ભાઈ કેલિક્સની અંદર K જે છે એ K કેટલા? N ફોર નંબર્સ. દાખલા તરીકે આપણે કોઈ બી ધતુરાનું પુષ્પ લો તો ધતુરાના પુષ્પની અંદર વજ્રપત્રો કેટલા? તો 5. એ તેની અંદર તમે વજ્રપત્રોની સંખ્યા ગણવાની. N ફોર નંબર્સ. નંબર્સ અહીંયા દર્શાવવામાં આવશે. દાખલા તરીકે આપણે કોઈ 12 માસીનું કન્યા કોઈ પુષ્પ લઈએ તેમાં સમજી લો કે વજ્રપત્રો 5 અને ધતુરાનો પુષ્પ તો વજ્રપત્રો 5, પણ ધતુરામાં એ વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે, યુક્ત વજ્રપત્રી છે. જો યુક્ત વજ્રપત્રી હોય મિત્રો તો એ સંખ્યાની ફરતે આપણે શું કરવાનું? કૌંસ કરવાનું. કૌંસ બતાવ્યો એનો મતલબ એમ થયો યુક્ત વજ્રપત્રી. કૌંસ નથી તો આને આપણે કહીશું મુક્ત વજ્રપત્રી અને આને આપણે કહીશું યુક્ત વજ્રપત્રી. બરાબર સમજજો. મુક્ત વજ્રપત્રી અવસ્થા આને આપણે કહીશું મુક્ત વજ્રપત્રી અવસ્થા, આને આપણે કહીશું યુક્ત વજ્રપત્રી અવસ્થા. પુષ્પની અંદર વજ્રપત્ર હાજર, વજ્રપત્રના સિમ્બોલમાં કહીશું KN, N ફોર નંબર્સ. દાખલા તરીકે કોઈ વનસ્પતિની અંદર 5 વજ્રપત્ર છે અને 5 એકબીજાથી મુક્ત છે તો આપણે લખશું K5. એટલે કહેવાશે કે એ પુષ્પમાં વજ્રપત્રો 5 અને એકબીજાથી મુક્ત વજ્રપત્રી અવસ્થા ધરાવે છે, મારી એકબીજાથી મુક્ત. અને જો ધતુરો વજ્રપત્રો 5 એકબીજા સાથે જોડાયેલા હોય તો વજ્રપત્રો 5 અને આપણે બેને બાજુ કરશું કૌંસ. કૌંસ જે છે એ એવું સૂચન કરે છે કે એ વજ્રપત્રો 5 તો છે પણ દરેકે દરેક એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે યુક્ત વજ્રપત્રી અવસ્થા ધરાવે છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. એ જ રીતે દલચક્ર છે તો દલચક્રની અંદર મિત્રો સિમ્બોલ C. તો એની અંદર પણ પાછું CN, C કૌંસમાં N. તમને તરત જ ખ્યાલ આવી ગયો છે. કેપિટલ લેટરમાં C દર્શાવવાનું છે, એ બરાબર યાદ રાખજો. કેપિટલ લેટરમાં તો કેપિટલ લેટરમાં આપણે C દર્શાવીએ છીએ. N ફોર નંબર્સ ઓફ કોરોલા. અહીંયા પણ N ફોર નંબર્સ ઓફ કોરોલા. પણ આ શું દર્શાવે છે મિત્રો? તો આ મુક્ત દલપત્રી અવસ્થાનું સૂચન કરે છે. જ્યારે આ જે છે તે મિત્રો યુક્ત દલપત્રી અવસ્થાનું સૂચન કરે છે.
દાખલા તરીકે જાસૂદમાં દલપત્રો 5 તો C5, ધતુરામાં દલપત્રો 5 પણ જોડાયેલા તો C5 અને આપણે શું કરશું કૌંસ કરશું. સમજો ખ્યાલ આવતો જશે. ચલો તો આ વાત થઈ એ આપણે વજ્રચક્ર અને દલચક્રની વાત આપણે પૂરી કરીએ. હવેનો પોઈન્ટ ચલો વજ્રચક્ર દલચક્ર પૂરું થઈ જાય પરંતુ કેટલીક વનસ્પતિમાં આપણે વાત કરી વજ્રચક્ર દલચક્ર ના હોય તો એ વનસ્પતિમાં એકદરી વર્ગની વનસ્પતિમાં શું હાજર હોય પરિપુષ્પ ચક્ર. તો આપણે એને પણ પુષ્પ સૂત્રમાં ધ્યાનમાં લેવું પડે. પરિપુષ્પ ચક્ર મિત્રો પરિપુષ્પ ચક્ર જે છે એ પરિપુષ્પ ચક્ર ઇંગ્લિશમાં કહેવાય પેરિયન્થ. ઇંગ્લિશમાં શું કહેવાય છે એને આપણે પેરિયન્થ તરીકે આપણે એને ઓળખીશું. પેરિયન્થનો સિમ્બોલ શું થશે P. પેરિયન્થનો સિમ્બોલ શું થશે P. P ની અંદર PN અને બીજું હોઈ શકે P કૌંસમાં N. એનો મતલબ શું થયો મુક્ત પરિપુષ્પપત્રી અવસ્થા. આનો મતલબ એમ થયો પરિપુષ્પપત્રો હાજર પણ એકબીજાથી મુક્ત એટલે મુક્ત પરિપુષ્પીય અવસ્થા. અને આનો મતલબ એમ થશે યુક્ત પરિપુષ્પીય અવસ્થા. સમજો મુક્ત પરિપુષ્પીય અવસ્થા દાખલા તરીકે કોઈ પણ પુષ્પની અંદર પરિપુષ્પ પત્રો 6 કોઈ પણ પુષ્પમાં પરિપુષ્પ પત્રો કેટલા આવેલા હોય દાખલા તરીકે 6 આવેલા હોય તો 6 આવેલા હોય તો આપણે કહી શકીએ કે ભાઈ 6 6 પણ પાછા 3 3 ના બે ચક્રમાં 3 બહાર 3 અંદર તો લખી શકીએ આપણે P3+3. અને જો કોઈ પુષ્પની અંદર પરિપુષ્પ પત્રો એક સાથે જોડાયેલા હોય બે ચક્રમાં ગોઠવાયેલા તો 3+3 બાર શું કર્યું કૌંસ એટલે 3 બહાર તરફ પરિપુષ્પ પત્રો 3 અંદર તરફ. બહારના વજ્રપત્રના જેવા અંદરના દલપત્રના જેવા પણ વજ્રપત્ર દલપત્ર નથી એના જેવા છે એટલે બે ચક્રમાં ગોઠવાયેલા હોય પણ જોડાયેલા ના હોય તો આપણે શું લખશું P3+3. આનો મતલબ એમ થાય એ પુષ્પમાં પરિપુષ્પ પત્રો 6 3 3 ના બે ચક્રમાં ગોઠવાયેલા અને એકબીજાથી મુક્ત. આનો મતલબ એમ થાય એ પુષ્પમાં પરિપુષ્પ પત્રો 6 3 3 ના બે ચક્રમાં ગોઠવાયેલા પરંતુ બહારના ચક્રના 3 પણ જોડાયેલા છે અંદરના ચક્રના પણ 3 જોડાયેલા છે યુક્ત. ચલો તો પરિપુષ્પ ચક્રની વાત પૂરી થઈ. પરિપુષ્પ ચક્ર પછી આવશે કયો આવશે ચલો વજ્રચક્ર દલચક્ર પરિપુષ્પ ચક્ર વાત પતી ગઈ. આવશે પુંકેસર અને સ્ત્રીકેસર. એટલે હવે આપણે જોઈએ છીએ પુંકેસર ચક્ર. આપણે પુષ્પીય સૂત્રમાં આપણે પુંકેસર ચક્રને દર્શાવવું હોય તો પુંકેસર ચક્રને દર્શાવવા માટે પુંકેસરને આપણે ઇંગ્લિશમાં કહીશું મિત્રો એન્ડ્રોસિયમ. પુંકેસર ઇંગ્લિશમાં શું કહેવાય એન્ડ્રોસિયમ. એટલા માટે એન્ડ્રોસિયમનો સિમ્બોલ આપણે વાપરશું A. પુંકેસર ચક્રમાં પુંકેસર દર્શાવવા માટેનો સિમ્બોલ કયો થશે A. હવે A ની અંદર પાછી જુદી જુદી અવસ્થા થશે. A ની અંદર પાછી જુદી જુદી અવસ્થા દાખલા તરીકે AN અને AN કૌંસ. એનો મતલબ શું થયો આનો મતલબ એમ થશે મુક્ત પુંકેસરીય અવસ્થા. મુક્ત પુંકેસરીય અવસ્થા. આનો મતલબ થશે યુક્ત પુંકેસરીય અવસ્થા. મુક્ત પુંકેસરીય અવસ્થા અને AN કૌંસ કરેલો હોય એનો મતલબ એમ થશે યુક્ત પુંકેસરીય અવસ્થા. એ બે તો તમને ખ્યાલ આવી ગયો પરંતુ કેટલીક વખતે જો માદા પુષ્પ હોય અને પુંકેસર ગેરહાજર હોય માદા પુષ્પ હોય અને પુંકેસર ગેરહાજર હોય તો શું કરવાનું આપણે લખવાનું A0. A0 મતલબ થાય પુંકેસર ગેરહાજર A0.
અહીંયા 0 દર્શાવવો પડશે, એટલે મતલબ પુંકેસર ગેરહાજર. એવું નહીં કે એ દર્શાવવાનું જ નહીં, દર્શાવવાનું પણ એમાં પુંકેસર ગેરહાજર છે દર્શાવવા માટે એ 0 લખવો પડશે. ચલો આ એક વાત થઈ. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ વનસ્પતિમાં પુંકેસરો 5 હોય તો આપણે લખશું A5. પુંકેસરો જો અસંખ્ય હોય અને જોડાયેલા હોય અથવા તો પુંકેસરો દાખલા તરીકે આપણે વટાણામાં શીખી ગયા, વટાણામાં આવશે પુંકેસરો 10, એમાં 9 જોડાયેલા અને 1 મુક્ત. તો હું લખું 9 જોડાયેલા હોય તો આ 9 જોડાયેલા અને 1 કેવું છે તો મુક્ત. તો 9 જોડાયેલા હતા માટે કૌંસ કર્યો, 1 મુક્ત હતું. ટોટલ પુંકેસરો કેટલા થયા 10, પણ 10 માંથી 9 જોડાયેલા છે અને 1 મુક્ત છે. એ આ સિમ્બોલ ઉપરથી આપણે સમજવું તો સમજી શકીએ. અને જો કોઈ માદા પુષ્પ હોય તો માદા પુષ્પની અંદર આપણે જ્યારે પુષ્પીય સૂત્ર લખતા હોઈએ તેમાં તો સ્ત્રીકેસર જ હાજર હોય, એટલે સ્ત્રીકેસર વિશે આપણે માહિતી લખશું. પણ પુંકેસર ના હોય તો એ પુષ્પના પુષ્પીય સૂત્રમાં આપણે દર્શાવવું પડશે A0, એટલે કે પુંકેસર એમાં ગેરહાજર છે. ચલો મિત્રો, એના પછીનો પોઈન્ટ આવ્યો સ્ત્રીકેસર ચક્ર. એના પછીનો પોઈન્ટ જે છે જેનું નામ છે સ્ત્રીકેસર ચક્ર, ગાયનોસિયમ. ધ્યાન રાખજો, સ્ત્રીકેસર ચક્ર જેનો સિમ્બોલ જે છે, સિમ્બોલ આપણે G આપીએ છીએ, ગાયનોસિયમ તરીકે આપણે એને ઓળખીશું. ગાયનોસિયમ જેનો સિમ્બોલ થશે G ફોર ગાયનોસિયમ. દરેકના સિમ્બોલ જે છે BR ફોર બ્રેક્ટિએટ, EBR ફોર ઇબ્રેક્ટિએટ, BRL ફોર બ્રેક્ટિઓલ્સ. આ જે છે એ રેખાંકિત સિમ્બોલ બધા આપેલા છે. આ જે છે કેલિક્સ ફોર K, કોરોલા ફોર C, પેરિયન્થ ફોર P, A ફોર એન્ડ્રોસિયમ, G ફોર ગાયનોસિયમ. એટલે દરેકના સિમ્બોલ જે છે એની ઉપરથી આપણે એને સરળતાથી આપણે એને ઓળખી શકીએ. હવે પુંકેસર સ્ત્રીકેસર જે છે તો G ફોર સ્ત્રીકેસર ચક્ર. આ જે સ્ત્રીકેસર ચક્ર જે છે એ સ્ત્રીકેસર ચક્ર એમાં GN, G કૌંસમાં N, GN એટલે સ્ત્રીકેસરો N ફોર સંખ્યા, કોઈ સંખ્યા હશે પણ સ્ત્રીકેસરો એકબીજાથી કેવા હશે મુક્ત. મુક્ત સ્ત્રીકેસરીય અવસ્થા, મુક્ત સ્ત્રીકેસરીય અવસ્થા. દાખલા તરીકે કોઈ વનસ્પતિમાં સ્ત્રીકેસરો 2 હોય અને બંને સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત, તો લખાશે શું G2. આની ઉપરથી એટલો ખ્યાલ આવે કે એ વનસ્પતિના પુષ્પમાં સ્ત્રીકેસર 2 પણ એકબીજાથી મુક્ત. GN યુક્ત સ્ત્રીકેસરીય અવસ્થા. દાખલા તરીકે કોઈ વનસ્પતિમાં સ્ત્રીકેસરો 2 એકબીજા સાથે જોડાયેલા, તો શું કરશું આપણે G2 અને 2 બાજુ કૌંસ કરશું. યુક્ત દ્વિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ચક્ર, ધતુરો યુક્ત દ્વિસ્ત્રીકેસર યુક્ત સ્ત્રીકેસર ચક્ર. એટલે કે આવો સિમ્બોલ હોય તો આપણા મનમાં એટલો ખ્યાલ આવે કે સાહેબ એની અંદર સ્ત્રીકેસરો 2, બંને સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા, એટલે એ કઈ અવસ્થાનું સૂચન કરશે? યુક્ત સ્ત્રીકેસરી અવસ્થાનું સૂચન કરશે. મિત્રો, આ સ્ત્રીકેસર જે છે, સ્ત્રીકેસરમાં બીજાશયના આધારે, બીજાશયના સ્થાનના આધારે આપણે કેટલીક અવસ્થાઓ એના વિશે આપણે ચર્ચા કરી હતી. જો સ્ત્રીકેસરમાં બીજાશયના સ્થાનના આધારે બીજાશયનું સ્થાન પણ આપણે પુષ્પીય સૂત્રમાં દર્શાવવું પડશે. જો બીજાશય ઉદ્ધ્વસ્ત બીજાશય, અધસ્થ બીજાશય અને બીજાશય અર્ધ અધસ્થ, અર્ધ અધસ્થ બીજાશય. આપણે સ્ત્રીકેસરની સંખ્યાની સાથે સાથે એની અંદર બીજાશયનું સ્થાન જે છે એ કેવા પ્રકારનો છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. એને પણ આપણે પુષ્પીય સૂત્રમાં દર્શાવવું પડશે. આટલું ઝીણવટપૂર્વકનું કામ કરવું પડશે. ઉદ્ધ્વસ્ત બીજાશય તો તમે બધા જાણો છો. બીજાશય ઉદ્ધ્વસ્ત તો પુષ્પ અધોજાયી. મેં જ્યારે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર ચલાવ્યા હતા ત્યારે મેં આ સિમ્બોલની ચર્ચા કરી હતી. દરેકની નજીકમાં મેં સિમ્બોલ લખ્યો હતો. બીજાશય
ઉધ્વસ્ત તેની નીચે લીટી, બીજાશય જીભ હોય ગાયનો છે, બીજાશય કેવું છે ઉધ્વસ્ત નીચે લીટી દોરીએ છે એટલે પુષ્પ કેવું થઈ ગયું અધોજાયી. ચલો બીજાશય અધસ્ત ઉપર લીટી, બીજાશય અધસ્ત તો ઉપર લીટી પુષ્પ ઉપરી જાય. અને જો બીજાશય અર્ધ અધસ્ત હોય ધ્યાનમાં રાખશો ખાસ, જો બીજાશય અર્ધ અધસ્ત હોય તો આપણે વચ્ચે લીટી બતાવી હતી પણ આગળની બાજુ પાછળની બાજુ ન દર્શાવવાની, આગળની બાજુ દર્શાવવાની. બરાબર ધ્યાનમાં રાખશો, કોઈ આ રીતે ન દર્શાવે આમ, કારણ કે આગળ આપણે એન્ડ્રોસમ વિશે લખીએ છીએ એટલે આપણે અહીંયા દર્શાવવી પડશે. તો દાખલા તરીકે જો હું અહીંયા લીટી કરું નીચે તરફ તો આનો મતલબ શું થયો? દ્વિસ્ત્રીકેસરી એટલે કે બે સ્ત્રીકેસરો બે એકબીજાથી મુક્ત, બીજાશય ઉચ્ચસ્ત તો પુષ્પ કેવું થઈ ગયું અધોજાયી. અહીંયા હું લીટી કરું ઉપર, આનો મતલબ શું થઈ ગયો? સ્ત્રીકેસર બે એકબીજા સાથે જોડાયેલા યુક્ત સ્ત્રીકેસરી, બીજાશય અધસ્ત પુષ્પ ઉપરી જાય. અને જો હું વચ્ચે લીટી કરું અહીંયા આગળ તેનો મતલબ એમ થશે કે બીજાશય અર્ધ અધસ્ત સ્થિતિમાં છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. એટલે અહીંયા આના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ સિમ્બોલ એ અધોજાયી પુષ્પ, આ જે છે સિમ્બોલ તે ઉપરી જાયી પુષ્પ અને આ જે સિમ્બોલ છે તે પરિજાયી પુષ્પનો છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. આ બાબતને પણ તમારે સાથે સાથે ધ્યાનમાં લેવાની છે. હવે છેલ્લી બાબત, કેટલીક વખતે પુંકેસર જે આપણે પુંકેસરમાં જોઈ ગયા હતા, પુંકેસર કે વગેરે જે છે તે પુંકેસર એ દલપત્ર સાથે જોડાયેલા હોય કાં તો પુંકેસર એ પરિપુષ્પપત્ર સાથે જોડાયેલા હોય, કેટલીક વખતે પુંકેસર સ્ત્રીકેસર સાથે પણ જોડાયેલા હોય. પૂજાયાંગક એ આવતો હોય કેટલીક વનસ્પતિમાં. પુંકેસર એ અન્ય સાથે જોડાયેલા કહેવાય અભિલગ્નતા. જે ઘટક પોતાની સાથે જોડાય, વજ્રપત્ર સાથે જોડાય, દલપત્ર સાથે જોડાય, પુંકેસર એ પુંકેસર સાથે જોડાય તેને કહેવાય સહલગ્નતા. પોતાના ચક્રમાં આવેલો ઘટક પોતાની સાથે જ જોડાય તો એ સહલગ્નતા, પણ પોતાના ચક્રમાં આવેલો ઘટક અન્ય ચક્રના કોઈ ઘટક સાથે જોડાય, પુંકેસર ચક્રમાં આવેલું પુંકેસર એ અન્ય ચક્ર દલ ચક્રના દલપત્ર સાથે જોડાયું, અન્ય ઘટક સાથે જોડાયું તો તેને આપણે કહીશું અભિલગ્નતા. તો અભિલગ્ન સંબંધમાં અભિલગ્નતાના આધારે અભિલગ્ન સંબંધના ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો દલ લગ્ન પુંકેસરો હોય, કેવા પુંકેસરો? દલ લગ્ન પુંકેસર હોય તો દલ લગ્ન પુંકેસર હોય તો આપણે દર્શાવીશું CA, એ આ રીતે દર્શાવીશું, આ રીતે એન્ડ્રોસિયમ કોરોલા CA. જો પરિપુષ્પ લગ્ન પુંકેસર હોય તો PA અને ઉપરની બાજુ આપણે ભાઈ આ પુંકેસર એ આની સાથે જોડાયેલા છે. ઉપરની બાજુ આપણે આ રીતે લીટી દર્શાવીશું. આવું દર્શાવેલું એનો મતલબ એમ થયું કે પુંકેસર એ પરિપુષ્પ પેર્યંત્ર સાથે જોડાયેલા છે. આનો મતલબ એમ થયો પુંકેસર એ C એટલે કે દલપત્ર સાથે જોડાયેલા છે. કેટલીક વખતે સંયુક્ત પુંકેસર સ્ત્રીકેસર, સંયુક્ત પુંકેસર સ્ત્રીકેસર, સંયુક્ત પુંકેસરી સ્ત્રીકેસર એટલે કે પુંકેસર જે છે પુંકેસર એ ગાયનોસિયમ સાથે જોડાયેલું હોય તેને આ રીતે પણ સિમ્બોલ આપણે દર્શાવવામાં આવતો હોય છે. તો આ બધા સિમ્બોલ જે છે એ સિમ્બોલને આપણે બરાબર મગજમાં ધ્યાનમાં લેવા પડશે. આપણે હું તમારા માટે એક નાનું સરખું એક પુષ્પ્ય સૂત્ર એ હું અહીંયા દર્શાવું છું. બરાબર આપણે ધ્યાનમાં રાખશો, એક નાનું સરખું પુષ્પ્ય સૂત્ર હું અહીંયા એક ઉદાહરણ માટે લખું છું, પછી આપણો પોઈન્ટ આજે પૂરો કરીએ છીએ. બરાબર ધ્યાનમાં રાખજો, અહીંયા બધા જે પુષ્પ્ય સૂત્રોની જે માહિતી જે છે એ પુષ્પ્ય સૂત્રમાં આવેલા સિમ્બોલ્સ જે છે એ બધા સિમ્બોલ્સને તમારે લખવા પડશે, સમજવા પડશે, લખીને યાદ કરવા પડશે. સરળતાથી એક વખત વાંચશો તો યાદ નહીં રહે,
આ બધી બાબતોને મગજમાં ક્લિયર કરશો, કારણ કે એક્ઝામમાં પુષ્પીય સૂત્ર ઉપરથી પુષ્પાકૃતિ દોરો અથવા પુષ્પાકૃતિ ઉપરથી નીચેના પૈકી કયું પુષ્પીય સૂત્ર હશે અથવા તો આ સિમ્બોલનો શું મતલબ થાય એવા ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે. આ બાબતને તમે ધ્યાનમાં લેશો. આપણે એક ઉદાહરણ અહીંયા લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે રાયની પુષ્પાકૃતિ આપણે ધ્યાનમાં લઈએ તો રાયની પુષ્પાકૃતિમાં સમજી લો કે હું અહીંયા લખું EBR. EBR નો મતલબ થશે રાયનું પુષ્પ જે છે એનું મેં પુષ્પ સૂત્ર હું તો લખું છું, કારણ કે એનો અભ્યાસ કરેલો છે એટલા માટે કે રાયના પુષ્પમાં નિપત્ર ના હોય, અનિપત્રી હોય, એટલે આપણે લખ્યું EBR. રાયનું પુષ્પ જે છે એ નિયમિત હોય એટલા માટે આપણે શું કર્યું, એને આ રીતે આપણે સિમ્બોલ બતાવ્યો, એનો મતલબ થયો નિયમિત. રાયનું પુષ્પ જે છે એની અંદર વજ્રપત્રો કેટલા હોય, 4, પણ 2 + 2 + 2, 2 ના 2 બહાર 2 અંદર, પણ કૌંસ નથી કર્યો મતલબ જોડાયેલા નથી. રાયના પુષ્પમાં દલપત્રો કેટલા, 4, કૌંસ નથી કર્યો મતલબ દલપત્ર એકબીજાથી મુક્ત. રાયના પુષ્પની અંદર પુંકેસરો 6 હોય, 2 બહાર 4 અંદર, એટલા માટે આપણે લખ્યું છે 2 + 4. અને સ્ત્રી કેસર જે છે, સ્ત્રી કેસર ગાયનોસિયમ, રાયના પુષ્પની અંદર બીજાશય ઉચ્ચસ્થ, પુષ્પ અધોજાઈ અને સ્ત્રી કેસર 2 કરીને કૌંસ લખ્યો છે, એનો અર્થ થાય યુક્ત સ્ત્રી કેસરી થયું. હવે આવા પ્રકારે પુષ્પ સૂત્ર હોય, આ પુષ્પ સૂત્ર એ રાયનું પુષ્પીય સૂત્ર છે. ચલો, તો રાયના પુષ્પ સૂત્ર ઉપરથી આવું પુષ્પ સૂત્ર આપ્યું હોય અને આપણને તરત ખ્યાલ આવી જાય કે ના આવી જાય કે સાહેબ રાયના પુષ્પમાં નિપત્ર ના હોય, માટે EBR. રાયનું પુષ્પ નિયમિત છે, એમાં આના ક્રમમાં લખવું પડશે, પાછું આનો ક્રમ જળવાવો પડશે. તમે એવું નહીં કે એન્ડ્રોસિયમ પહેલા લખી નાખ્યું નિયમિત છે, આ ક્રમ પણ જળવાવો જરૂરી છે. નિયમિત નિપત્ર છે કે નથી, નિપત્ર છે કે નથી, નિયમિત કે નિયમિત, દ્વિલિંગી. આપણે પોઈન્ટ રહી ગયો, અહીંયા એક પોઈન્ટ રહી ગયો, ભૂલ થઈ, ધ્યાનમાં રાખજો, એક નાનો પોઈન્ટ રહી ગયો અહીંયા. પુષ્પો કેવા છે તો એક ભૂલ થઈ મારાથી, સમજો. આ નિયમિત પછી દ્વિલિંગી અને પછી K2 + 2. ચલો ધ્યાનમાં રાખજો. પહેલા આપણે શું લખ્યું, નિપત્ર છે કે નથી એ બાબત ધ્યાનમાં લીધી, પછી નિયમિત છે કે અનિયમિત એ ધ્યાનમાં લીધું, પછી લિંગના આધારે એક લિંગી છે કે દ્વિલિંગી એ ધ્યાનમાં લીધું, પછી વજ્રચક્ર, પછી દલચક્ર, પછી પુંકેસર ચક્ર. વજ્રચક્ર દલચક્ર હોય તો પરિપુષ્પત્ર ના હોય, જો પરિપુષ્પત્ર હોય તો આ બે ના હોય, બેમાંથી એક જ દર્શાવવાનો. પછી સ્ત્રી કેસર ચક્ર અને અભિલગ્નતા હોય તો દર્શાવવાની, ના હોય તો નહીં દર્શાવવાની. તો તમે જોઈ શકો આની વચ્ચે કહી શકીએ કે આ પુષ્પ અનિપત્રી, નિયમિત, દ્વિલિંગી, વજ્રપત્ર 4 જેમાં 2 બહાર 2 અંદર, દલપત્રો 4 એકબીજાથી મુક્ત, આમાં પણ કૌંસ નથી, એકબીજાથી મુક્ત. પુંકેસરો 6, ચતુર્દીર્ઘક. ધ્યાનમાં રાખજો, એ આપણે પછી ચર્ચા કરશું, જેમાં 2 બહાર 4 અંદર. સ્ત્રી કેસર 2 યુક્ત છે એટલા માટે કૌંસ કર્યો છે, જોડાયેલા છે, નીચે લીટી છે એટલે મતલબ બીજાશય ઉચ્ચસ્થ, તો પુષ્પ કેવું થઈ જશે, અધોજાઈ. તો મિત્રો આપણે હવે પછીના લેક્ચરમાં કુળ વિશે અભ્યાસ કરશું, પણ જ્યારે આપણે કુળ જોઈશું ત્યારે આમાં પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિનો આપણે અભ્યાસ કરવો પડશે. આ રાયનું પુષ્પીય સૂત્ર જે છે એ રાયનું પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ વાળો પોઈન્ટ જે છે એ પોઈન્ટ પણ એ એક વખત હું તમારા માટે રાયનું પુષ્પીય સૂત્ર સાથેની પુષ્પાકૃતિ એ હું લઈશ, કઈ રીતે દોરવી આકૃતિ એના વિશે આપણે પછીના લેક્ચરમાં ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. પણ આટલી બાબતોને તમે ખૂબ કાળજીપૂર્વક ધ્યાનમાં લેશો, દરેક બાબતને તમે નોંધી લેશો. આના કોઈ પણ પોઈન્ટમાં તમને ખ્યાલ ના આવ્યો હોય તો આજે ને આજે જ તમે મને ફોન કરીને માહિતી મેળવી શકશો કે સાહેબ આ પોઈન્ટ શું કહેવા માગે છે. તમારું 100% હું સોલ્યુશન કરીશ, પણ મહેનત કરવી પડશે, ચાલશે નહીં. લેક્ચર આજે પૂરું કરીએ છીએ. અસ્તુ.